નમસ્કાર, ગુજરાત સત્યનાથમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફરી વિવાદમાં આવી ચૂકેલા આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ કે જે પોતાની આ હલકટ વેળા મૂકવાના જ નથી, આ હલકટ વેળાને લઈને અમુક સાધુઓને લઈને આખો સ્વામિનારાયણ સંપ્રદાય છે તે અત્યારે બદનામ થઈ રહ્યો છે। કહી શકાય કે આ નામચીન એવું સ્વામિનારાયણ સંપ્રદાય જે બહારથી બાળકોને બોલાવીને તેના સંપ્રદાયની અંદર બાળકનું શોષણ કરતો આ સ્વામી કોણ? ભેગ ધર્યો પણ ભ્રમ ન ભાંગ્યો, હૈયે ન પ્રગ્યો રામ, કામ વાસનાના રચતા એ તો નરક તણા જ ધામ। આ સ્વામીનો પર્દાફાશ છે તે સત્ય સમર્પણ ન્યૂઝ છે તે કરવા જઈ રહી છે। ત્યારે વાત કરી છે એવા સ્વામી જે તેના હવસ ભાંગવા માટે એક બાળકનું શોષણ કરી રહ્યો છે। સ્વામિનારાયણના નામે જે સંસ્કારની શાળાઓ ચલાવે છે એ ખરેખર પાઠશાળા છે કે પછી પાપની શાળા? તિલક તો ગમે તે લબાડ તાણી લે પણ સાધુતા તો લોહીના ટીપે ટીપે હોવી જોઈએ। પણ આ લાલ પીળા લુગડા ફેરીને જગતને છેતરનારાઓ તમે હરિભક્તોને શ્રદ્ધાના ખૂની છો। જે હાથે માળા ફેરવવાની હોય તે હાથે યુવકનું શોષણ કરતા તિલક લગાવીને ફરતો આ સાધુ સંત નહીં, આ નરપી ચાચાને શરમ પણ નથી આવતી। આ સાધુને ધર્મમાં નહીં પણ વિકૃત વિલાસમાં રસ છે। યુવકોનું શોષણ કરવા જેવી અધમ ચેષ્ટાઓ કરનારાને આ શખ્સ સાધુ કહેવાને લાયક નથી। આ માત્ર શોષણ નથી પણ આખા સંપ્રદાયના મોઢા પર લાગેલી કાળી મેસ છે। જે મોઢેથી ધર્મનો ઉપદેશ આપવાનો હોય તે જ મોઢેથી આ પાખંડી સાધુઓ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અત્યંત શરમજનક કૃત્ય કરી રહ્યો છે। આ કોઈ સંત નથી પણ ભગવા પહેરીને ફરતો એક કામી કીડો છે। માત્ર શોષણ જ નહીં પણ આ સાધુની નવાબી શોખ જોઈને આખું ગુજરાત હેબતાઈ ગયું છે। એસી રૂમોમાં લક્ઝરી લાઈફ જીવતા અને હરિભક્તોના દાન પર જલસા કરતા આ ભેખધારી વરુઓ એ પવિત્ર પરિસરોને અયાસીનો અડ્ડો બનાવી દીધો છે। માસૂમ યુવકને લલચાવી ફોલાવીને તેમની લાજ લૂંટતા આ નરાધમને સમાજમાં ફરવાનો કોઈ હક નથી, કારણ કે કહી શકાય કે તેના સંપ્રદાયની અંદર આ બાળકને બોલાવે છે, ઉપર લઈ જાય છે અને બાળક સાથે શોષણ કરી રહ્યો છે। આ નરાધમ સ્વામી કોણ છે તેનો અમે પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ। તુષાર, એ સ્વામીને પણ શરમ નહીં આવતી હોય કે બહારથી લોકોને બોલાવી અને અમેરિકાના ખાતા ખોલાવવાની તમે વાતો કરી રહ્યા છો અને તમારા સંપ્રદાયને તમે કલંકિત કરી રહ્યા છો। આવા હલકટ સ્વામીઓને ધકેલી મૂકવા જોઈએ, બહાર કાઢી મૂકવા જોઈએ। વિદ્યાધામ કે વ્યાભિચાર ધામ, ગુરુકુળની કાળી દિવાલોની કાળા કરતૂત હવે સત્ય સમર્પણ ન્યૂઝ લાવશે પુરાવા અદ્ભુત। વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।